જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 31 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો તમારે કરંટ અફેર્સ કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, દર વર્ષે વિશ્વ રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 31 જુલાઈના રોજ। મિત્રો શા માટે ઉજવવામાં આવે છે તો કે વન અને વન્યજીવોના રક્ષણ કરતા રેન્જર્સના બલિદાન અને યોગદાનને યાદ કરવા માટે મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો આમાં રેન્જર્સ એટલે શું તો કે વન રક્ષકો। ઓકે, તો યાદ રાખી લેજો। બીજો પ્રશ્ન છે, દર વર્ષે મુનશી પ્રેમચંદ જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ પણ ઉજવવામાં આવે છે 31 જુલાઈના રોજ। મિત્રો આ મુનશી પ્રેમચંદનો જન્મ ક્યારે થયો હતો તો કે 31 જુલાઈ 1880ના રોજ થયો હતો। માટે મિત્રો એની જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? 31 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। મિત્રો આપણે જો એના મૂળ નામની વાત કરીએ તો એનું મૂળ નામ શું હતું? ધનપતરાય શ્રીવાસ્તવ હતું। ત્યાર પછી મિત્રો આપણે એના ઉપનામની વાત કરીએ તો મિત્રો એનું પ્રથમ ઉપનામ કયું હતું તો એ હતું નવાબ રાય। અને મિત્રો આ ઉપનામથી જ તેણે લખવાની શરૂઆત કરી હતી। અને મિત્રો આપણે જો એના બીજા ઉપનામો જોઈએ તો શું છે? ઉપન્યાસ સમ્રાટ છે એક તો, એટલે કે નવલકથાના રાજા, અને ત્યાર પછી છે કલમ કા સિપાહી। હવે મિત્રો આપણે એની પ્રસિદ્ધ કૃતિઓ જોઈએ તો શું છે? એક તો છે ગબન, ત્યાર પછી કર્મભૂમિ, ગોદાન, નિર્મલા, સેવા સદન અને મિત્રો રંગભૂમિ। મિત્રો આ બધી એની પ્રસિદ્ધ કૃતિઓ છે। મિત્રો આ કઈ ભાષાના સાહિત્યકાર જે છે હતા, કવિ હતા? તો મિત્રો એ હિન્દી અને ઉર્દુ ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર કવિ હતા। મિત્રો કઈ ભાષાના હતા તો કે હિન્દી અને ઉર્દુ ભાષાના હતા। ચલો આગળ વધીએ અને ત્રીજો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પરખ પહેલ હેઠળ ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત। મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, તો યાદ રાખી લેજો। ચાલો ચોથો પ્રશ્ન જોઈએ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો એ આપણા ક્રિકેટર કોણ? મહેન્દ્રસિંહ ધોની છે। પાંચમો પ્રશ્ન જોઈએ, જુલાઈ 2026માં ભારતના કયા રાજ્યએ તેની શાળા શિક્ષણ પ્રણાલીમાં AI અને રોબોટિક્સને એકીકૃત કરવા માટે ડિજિટલ સ્ક્વેર અને એરિસ પહેલ શરૂ કરી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે
કેરલમ. અને મિત્રો આ એરીઝનું પૂરું નામ જો આપણે જોવું હોય તો શું છે, તો છે AI એન્ડ રોબોટિક્સ ઇનિશિયેટિવ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન. મિત્રો ફરીથી જોઈએ શું છે આ એરીઝનું પૂરું નામ, તો AI એન્ડ રોબોટિક્સ ઇનિશિયેટિવ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન. ત્યાર પછી મિત્રો આ કેરળમ રાજ્ય છે તો એની રાજધાની શું છે, તો છે તિરુવનંતપુરમ. મિત્રો આ તિરુવનંતપુરમને ત્રિવેન્દ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ રાજ્યના મુખ્યમંત્રી કોણ, તો કે VD સતીશન છે. ત્યાર પછી રાજ્યપાલ કોણ છે, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. અને મિત્રો આ રાજ્યમાં જે અભયારણ્ય આવેલું છે પ્રસિદ્ધ, એ અભયારણ્યનું નામ શું છે મિત્રો, તો કે પેરિયાર વન્યજીવ અભયારણ્ય. મિત્રો કદાચ જો તમને પ્રશ્ન પૂછી લે કે પેરિયાર વન્યજીવ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે, તો મિત્રો એમાં જવાબ આવશે કેરળમ. મિત્રો આ અભયારણ્ય જે છે ખાસ કરીને હાથી અને વાઘના સંરક્ષણ માટે બનાવવામાં આવેલું છે. ચાલો આગળ વધીએ અને છઠ્ઠો પ્રશ્ન જોઈએ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો મિત્રો આ આયોજન જે છે એ ત્યાગરાજ સ્ટેડિયમમાં કઈ જગ્યાએ, તો કે નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. ચાલો સાતમો પ્રશ્ન જોઈએ. કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના શરૂ કરી છે, તો મિત્રો એ રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો મિત્રો તમે કરંટ અફેર્સની PDF ફાઇલ એકદમ ફ્રીમાં મેળવવા માંગતા હોય, મિત્રો સંપૂર્ણ જૂન મહિનાની કરંટ અફેર્સની PDF ફાઇલ તમને એકદમ ફ્રીમાં આપવાની છે. મિત્રો આ PDF તમને જે છે એ ડે ટુ ડેની અલગ અલગ આપવામાં આવશે. અને મિત્રો સંપૂર્ણ જૂન મહિનાના જો આપણે કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો 400+ પ્રશ્નો થવાના છે. તો મિત્રો જો તમે આ PDF ફ્રીમાં મેળવવા માંગો છો તો મિત્રો એક મોબાઈલ નંબર આપું છું, નોંધી લ્યો. 7487 909 221. મિત્રો ફરીથી બોલું છું, 7487 909 221. મિત્રો આ નંબર ઉપર તમારે કોલ કરવાનો અથવા તો વોટ્સએપમાં મેસેજ કરવાનો અને મિત્રો એમાં લખવાનું PDF. એટલે મિત્રો તમને સંપૂર્ણ જૂન મહિનાના કરંટ અફેર્સની PDF તરત જ મળી જશે. જો મિત્રો થોડોક બીજી હશું તો થોડીક વાર લાગશે અથવા તમને તરત જ એ મળી જશે. ઓકે, તો ચાલો મિત્રો આગળ વધીએ અને આપણે 8મો પ્રશ્ન જોઈએ. 2026માં 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે, તો મિત્રો આ આયોજન જે છે એ ગોવામાં કરવાનું છે. 9મો પ્રશ્ન જોઈએ. પંચાયતોની આર્થિક સ્વાયત્તતા અને આવક ઊભી કરવાની ક્ષમતાને મજબૂત કરવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું છે, તો મિત્રો એનું નામ છે સમર્થ પંચાયત પોર્ટલ. મિત્રો આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, તો મિત્રો આ લોન્ચ કરવામાં આવેલું છે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી અને મિત્રો એનું નામ છે શ્રી રાજીવ રંજન સિંહ દ્વારા મિત્રો આ લોન્ચ કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ, તો કે નવી દિલ્હીના કૃષિ ભવન ખાતે. 10મો પ્રશ્ન છે. શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનના ચંદ્રોના અભ્યાસ માટે પ્રેક્સિસ મિશનનું અનાવરણ કઈ સંસ્થાએ કર્યું છે, તો મિત્રો આ સંસ્થાનું નામ છે નાસા. મિત્રો આ નાસા શું છે, તો કે અમેરિકાની સ્પેસ એજન્સી છે. ઓકે મિત્રો આ નાસાનું પૂરું નામ શું છે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. મિત્રો શું છે નાસાનું પૂરું નામ, તો કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન.
મિત્રો આ નાસાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. મિત્રો આ નાસાની સ્થાપના ક્યારે કરવામાં આવેલી? તો કે 29 જુલાઈ 1958ના રોજ આની સ્થાપના કરવામાં આવેલી છે. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. એક અધિકારી એક સરકારી કાર, આ નીતિ કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે? તો મિત્રો આ નીતિ જે છે એ નાણાં મંત્રાલયના વ્યય વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે. અને મિત્રો હાલમાં વર્તમાનમાં આપણા ભારતના કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? તો કે નિર્મલા સીતારમણ છે. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આ એવોર્ડથી જે છે એ પંકજ ત્રિપાઠીને સન્માનિત કરવાના છે. મિત્રો હજી સન્માનિત કરવામાં આવ્યા નથી, પણ સન્માનિત કરવામાં આવશે. ઓકે મિત્રો, આ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન જે છે એ કઈ જગ્યાએ થવાનું છે? તો કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થવાનું છે. મિત્રો ક્યારે? તો કે 13 ઓગસ્ટ 2026ના રોજ મિત્રો આનું આયોજન થવાનું છે. કઈ જગ્યાએ? તો કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. કલ્પસર પ્રોજેક્ટને સત્તાવાર રીતે અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એને ઓળખવામાં આવે છે ગલ્ફ ઓફ ખંભાત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એટલે કે ખંભાતના અખાત વિકાસ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ચાલો 14મો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા મૂલ્ય વર્ગની પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટોની ટ્રાયલ કરવામાં આવી છે? તો મિત્રો 10 રૂપિયાની અને 20 રૂપિયાની નોટોની જે છે એ ટ્રાયલ કરવામાં આવેલ છે. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જુલાઈ 2026માં કયા 3 યુરોપિયન દેશોની સત્તાવાર મુલાકાત લીધી છે? તો મિત્રો એ 3 દેશો છે. ક્યાં છે? મોલ્ડોવા, ત્યાર પછી છે નોર્થ મેસેડોનિયા અને રોમાનિયા. મિત્રો આ 3 દેશોની મુલાકાત તાજેતરમાં જ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધેલી છે. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.